હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? તો આજનો પ્લાન છે અમારો ન્યારી ડેમ જવાનો. અને જો અત્યારે વરસાદ અંધારો છે, રિસ્ક લઈને અમે નીકળી ગયા. ભીના થઈ જાય તો કે ઊભા રહી જાય, વરસાદ આવશે તો પછી જોયું જાય. અત્યારે જોઈ લો, અંધારું જ અંધારું છે આગળની સાઈડ. તો જો ગાઈસ, અમે ઊભી રાખવી પડી ગાડી, કેમ કે આ ગાડીમાં કેટલું પેટ્રોલ જ ખબર ન પડે. કાંટો તો હજી તો અડધે લગી છે, તો એ જોઈ લેવું સારું, કેમ કે એમાં કોકો હાલતો હોય ને કોકો નથી હાલતો એવું છે. અત્યારે અડધી ટાંકી છે, પણ કાંટો આવો એમટી ઉપર દેખાડીએ એટલે હવે જો જાય પેટ્રોલ પંપે થોડું ઘણું પૂરી આવી, પછી જાય ન્યારી ડેમે. અંધારું જુઓ ને આ સાઈડ જુઓ, એ સાઈડ જ આપણે જવાનું હોય. હજી અહીંથી કેટલા 2 કિલોમીટર રહી છે, 2 કિલોમીટર આગળ જવાનું હોય. હજી અડધી કલાક જ નહીં થયો, હજી વરસાદ આવ્યો જ તો, એટલે બધા રસ્તા વસ્તા બધું ભરેલું જ છે. જો બાકી અંધારું, ઓહો. આ હોટલ જો બાકી, આહા, ગામડાની ફીલિંગ આવે એવી છે. સહજાનંદ બેંક એવડી મોટી બાકી મેં પહેલી વાર જોઈ. આઈને રહીને અમને આઈને નથી ખબર, બોલો. તો જો ગાઈસ, મેં તમને કીધું ને વરસાદ આવશે 10-15 મિનિટમાં. આ એરિયામાં પહોંચ્યા ને અમે, ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. જો અત્યારે તો ઓછો થઈ ગયો વરસાદ. તો આ પાણી જો કેટલું ભરાઈ ગયો. અડધી કલાકનો વરસાદ આવે, અડધી કલાક. અને મેં અહીંયા ઉભા કેબિન નીચે જો હજી અડધી કલાક વરસાદ ચાલુ રહે, પછી અમે ન્યારી ડેમ જઈએ. જોઈએ હવે અહીંયા જઈ શકીએ કે નહીં. બધી સાઈડ પાણી પાણી. અરે તો અહીંયા આવે ને ઉલારે ને પાણી, ઓલી સાઈડનો આખો રસ્તામાં એટલું પાણી ઉલારે. જો ગાઈસ, પહોંચી ગયા અમે અહીંયા ન્યારી ડેમે. પબ્લિક જો અત્યારે, મને એકવાર વરસાદમાં કોઈ નહીં હોય. અહીંયા આટલા બધા 3-4 જો ખોરપીઓ ઊભી છે, કાળા ના ક્યાંથી અમે ફાઇનલી પહોંચી ગયા. અત્યારે જો મારા પગ જો કાદો કીચડવાળા એની અહીંયા અમે ઓફ રોડિંગ કરીને આવ્યા. હમણાં રિટર્નમાં જઈને એટલે તમને દેખાડી ક્યાંથી અમે આવ્યા. આ સાઈડ જો બધે મારી ઉપર રહી જાય, કેમ કે અહીંયા લગી આવવું હોય ને થોડુંક અઘરું હોય. અહીંયા બે નાય છે જો ઓલી સાઈડ હે ને, વાઘ રાખ ને ઓલી સાઈડ જો ફોટો શૂટિંગ હાલે. આ શેરુમાં રહી રહેજો પહેલેથી. જ્યારે મેં અહીંયા આવે ને ત્યારે આ શેરું દઈ જ મેં આવ્યો અમારે ગાંઠિયા દઈ દઈ. જો ઓલી સાઈડ ના એ બધી જો ઓલી સાઈડ તો રીતસરની પ્રેક્ટિસ કરીએ બધી હે ને. આવ્યું જો ક્યાં ગયું શેરું? આ જો શેરું આવી ગયું હે ને. હે ગઈ આનો લુક જો થોડુંક જ ખરાબ થયું હોય ને. હવે મારું દેખાડશે, હાલે તો દીપ દેખાડતો. આ જો મમરા ભરતી હતા એરિયા. અહીંયા અમે આવતો હતા ને અંદર, કલાક થયા અમે માંડ બચીને આવતા હતા. અહીંયા અંદર આવ્યા ને, એક ગાડી આવી ધીરી પાડી. અમે જેમ પાણી આગળ પહોંચ્યા ને કુદાકો માર્યો ગાડી. જો આખું બગડી હે ને, હાથ બાથ અહીંયા લગી બગડ્યું હોય બધું. આવું ટ્રેકિંગ કરીને આમ આગળ જવાનું. જો ઓલી સાઈડ તો વધારે અઘરું હતું, કેમ કે હાઉ સ્લાન્ટ આમ હતું આડો રસ્તો, એમાંય કાદો કાદો કાદો. ધીરે ધીરે જવાનું, પહોંચી જાય. જો હોલીબોલ ને એવું રમે પાછળ.
જો અમે હમણાં વાં હતા ઓલી સાઈડ, હવે અહીંયા પહોંચી ગયા. થોડી વાર અહીંયા રહી બીજે કાંઈક જવાનું પછી. માછલી છે, મોટી મોટી નથી. અત્યારે તો એમ લાગે એમ ગાંઠી આવડતાનું ઓટોમેટિક જો આજો જો ખચખચ ખચખચ જો ઓલા નાગ જીવડી આવડી આવડી જો બગલો કોઈ નો શીખવા માટે હમણાં માછ આવ્યો ને ખચ કરતી લઈ જાય માછ. બે તો લઈ ગયો અમારે આમ. મોટી આ જો ભાઈ માં જો સ્પ્લેન્ડર યુ ધોવે જો પાણીની અંદર નાખીને ધોવે. ગુંડિયા ભાવ પાછા આવી ગયા જો અમે ગાંઠી નાખીને ત્યાં નજર નાખીને જ બેઠો હોય ક્યાં માછી નજીક આવે ને ક્યાં ઉપર ફચ કરતું જો જો મુમેન્ટ જો. હા જો હું અહીંયા ગાંઠિયા તરી તરીને આવે ને તો માછલી અહીંયા આગળ આવે બચાવ એવી રીતના ઉપાડી જાય. અને ટ્રાફિક જુઓ અત્યારે કેટલા આવી ગયા જો. અમે આવ્યા ત્યારે 10 કે 15 ગાડી હોય છે અત્યારે જો એન્ડેવર ઉતારી જો એન્ડેવર જો ઓફ રોડિંગ મૂડમાં હે ડ્રાઈવર. ઓહો જો ભમ ભમ કરતી બગાડે આ તો જો છોકરા આજકાલના. અહીંયા મેઇન ટાસ્ક આવી ગયો છે. અહીંયા દેખાડ્યો તમને આ બીજું શેરું જાય આજો આ આગળ જતો દીપ આજો આ રીતના હાલવાનું. તો જો ગાઈસ હું ન્યારી ડેમથી આવી ગયો ડાયરેક્ટ હવે જીમમાં 1.5-2 કલાક વર્કઆઉટ કરીશ પછી જઈશ ઘરે અને પછી હોઈ જઈશ. તો આજે ડે છે ચેસ્ટ અને બાયસેપ એ જ ને. ઓકે હા તો જો હમણાં હું એક્સરસાઇઝ કંઈક દેખાડું. તો ગાઈસ આજનો ગાય બતાવશી. જીમ કરી નાખ્યું 2 કલાક બધું ધીરે ધીરે વાતું કરી જીમની એક્સરસાઇઝ થોડી કરી અને આજનો બ્લોગ હું આજ બતાવીશ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.